આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે આ વખતે આરટીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે સ્કૂલોને પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે અને કાલથી આરટીઓની અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવશે। ત્યારે આ વખતે વાલીઓને પણ શિક્ષણ મોંઘું થશે। આરટીઓ વિભાગની એક્શનના કારણે વાહન ચાલકો દ્વારા પણ 5 થી 8 હજાર સુધીના ભાડામાં વધારાની વાલીઓને સૂચના આપી દેવામાં આવી છે। પહેલા સ્કૂલ વાનમાં 15 થી 20 બાળકો બેસાડવામાં આવતા હતા, પરંતુ હવે 10 બાળકોથી વધુ બાળકો સ્કૂલ બેસાડવામાં નહીં આવે, તેથી વાલીઓને સ્કૂલ ખર્ચમાં પણ વધારો થશે। વાહન સંચાલક મંડળ તરફથી જે 5000 રૂપિયાનો ભાવ વધારો સરકારે મંજૂર કર્યો છે, આવતા દિવસોમાં ક્યાંક ને ક્યાંક 8 થી 10,000 રૂપિયા થશે। 20 જણાની જે સંખ્યા વાહનમાં બેસાડતા હતા એ 10ની સંખ્યા થઈ ગઈ છે, એટલે ભાવ તો 1000ના 2000 તો એમનેમ થઈ ગયા છે। હવે ભાવ વધારો કર્યો છે 5000 રૂપિયા સુધીનો। આવતા વીકમાં સ્કૂલ સંચાલક વધારો કરશે। ચોપડાનો તો 15% 20% જેવો વધારો આવ્યો જ છે। સરકારી ડ્રાઈવ ગમે ત્યારે જોવો ને તો એ હરીફરીને પબ્લિક ઉપર જ બોજો રાખે છે। અત્યારે વાર્ષિક 20 થી 25,000 રૂપિયા આ સરકારી ડ્રાઈવના હિસાબે વાલીઓના વધી ગયા છે, તો સરકાર ક્યાંક ને ક્યાંક વાલીઓ તરફી જોવે અને આ ખોટા ભાવ વધારા ન કરે। અને આવતા દિવસોમાં અમે સ્કૂલ સંચાલકને દરેક સ્કૂલે મળવાના છીએ કે તમે સેફટી માટે શું કરો છો। હવે સેફટીની વાત કરો તો સ્કૂલ જ્યારે પ્રવાસ લઈ જાય ત્યારે વાલીઓ પાસે પહેલાં જ લખાણ લઈ કે બાંયધરી તમારી છે। સ્કૂલ સંચાલક લઈ જાય બસ એની, ટીચર એના, તો વાલી ભેગા નથી, છતાંય કાંઈ જાનમાલનું નુકસાન થાય તો એ વાલીઓને જ ભોગવવાનું રહે છે। સફળ તો ભગતસિંહને બી સંઘર્ષ કરવો પડ્યો હતો। ભગતસિંહ કરતાં તો અમે નાના માણસ છીએ, તો અમે બી સંઘર્ષ કરતા રહીશું, પણ હાર નહીં માનીએ। અમે હાર નહીં માનીએ। અમે સત્યને કષ્ટ પડશે પણ પરાજિત નહીં થાય। પહેલાં તો જેના સ્વજનો ગયા છે એની માટે હું બહુ દુઃખ વ્યક્ત કરું છું। જે માણસનું પોતાનું ગુમાવે છે ને એને ખ્યાલ છે કે શું દુઃખ છે। સરકાર તો 2 દિવસ આવી રીતે રોદડા રોવીને પાછા એ નહીં થઈ જવાના છે આંધળાની જેમ। ખરેખર સરકારના દિલમાં જો દેશ પ્રત્યે અને નાગરિક પ્રત્યે ભાવના હોય તો ખરેખર કડક વલણ એકદમ સ્ટ્રિક્ટ અપનાવવા જોઈએ, જેથી કરીને આવા કોઈ કાંડ ના થાય। અને જે સરકાર, જે 2 અધિકારીઓ છે આંખો પાટા વીંચીને જે ભ્રષ્ટાચારો કરે છે એની ઉપર ખરેખર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ અને ફરજ બેદરકારીના બી એક્શન લેવા જોઈએ સરકારે। આમાં પીસાવાનું તો વાલીઓને જ છે। સીએનજી ઉપર તમે પહેલાં એનું નિરીક્ષણ કરો। સીએનજી બહાર કરાવે છે, કંપની ફિટિંગ કરે છે, એમાં બી ફિટિંગમાં લોચા હોય છે, તો ખરેખર ફિટિંગ પ્રોપર છે કે નહીં એ બધું ચેકિંગ આરટીઓને કરવું જરૂરી છે। ફક્ત કાગળ ઉપર જ કરશે, વાસ્તવમાં એ લોકોએ ચેકિંગ કરવું હોય તો સ્ટ્રિક્ટ થવું પડે। સ્ટ્રિક્ટ થવા માટે ગમે એટલા આંદોલન કરે લોકો, પણ જે કાયદાની જોગવાઈમાં જે આવતું હોય એમાં ક્યાંય પીછેહટ ન થવું જોઈએ।